ભગવાનની જય, સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર મહાદેવ હર. આપણા જે કઈ વિષયો, પરિસ્થિતિઓ અને સંજોગોનું જ્ઞાન થાય છે આપણને, અનુભવો, એટલે જે પ્રમાણે આકર્ષણ ક્ષેત્ર તૈયાર થયું હોય આપણી કલ્પનાના આધારે અને આપણી વૃત્તિના આધારે, વૃત્તિના આધારે ક્રિયાઓ, સંજોગો બનતા હોય છે, એ પ્રમાણે ભાવો થતા હોય છે અને એનું એક ક્ષેત્ર તૈયાર થઈ જાય છે, જેને આપણે એમ કહીએ છીએ કે આનંદનું ક્ષેત્ર તૈયાર થઈ જાય છે, દુઃખનું થાય છે, ક્રોધનું થઈ જાય છે, કરુણાનું થાય છે. અને એ આકર્ષણ ક્ષેત્ર જે તૈયાર થાય છે ને, એ બદલાય છે. એ પણ જેમ કે ભારતની અત્યારે પરિસ્થિતિ, ડોનાલ્ડ ટ્રમ્પે પેલો ટેરિફ લગાડ્યો એટલે મીડિયાની અંદર એવા સમાચાર આવે કે ભાઈ આપણે ભારતનું બહુ અહિત થાય રહ્યું, એટલે બધાને માન્યતાથી એમ થાય કે ઓહો, આપણું તો કાંઈ બચતું નથી ભારત દેશનું. બીજા મીડિયાના સમાચાર સાંભળીએ કે નરેન્દ્ર મોદીનો ડંકો વાગ્યો છે, ભારતની તો જય જયકારો થાય છે. એટલે આપણું બધાનું ભાવ ને વાતાવરણ એવું બનાય છે કે ભારત તો ભારત છે. તો કલ્પનાના આધારે, માન્યતાના આધારે એક આકર્ષણ ક્ષેત્ર થઈ જાય છે તૈયાર. એ આપણા સુખનું અને દુઃખનું કારણ બને છે. તો એના આકર્ષણ ક્ષેત્ર તૈયાર થઈ જાય છે. એના મૂળમાં વૃત્તિ છે. વૃત્તિ મધ્યમાં છે અને જે એક છેડો પકડવા જાય છે તો એ અંતઃકરણ બની જાય છે વૃત્તિ, અને માયા પણ વૃત્તિ બની જાય છે. એટલે વૃત્તિ એટલે અંતઃકરણ અને માયાનું પરિણામ. હવે જે અંતઃકરણ બને છે તો એની સાથે અવિદ્યા દાખલ થાય છે. એટલે પ્રપંચો બધાય વધે જાય છે ને એ પ્રમાણે સુખી દુઃખી વાળું જીવન વધુ તૈયાર થઈ જાય છે, આપણું સંસારિક જીવન. હવે એ જ વૃત્તિ પોતે જો બ્રહ્માકાર થઈ જાય છે તો જે કલ્પિતની, અવિદ્યાની આ બધી ભૂમિકા તૈયાર થઈ ગઈ. વિલાસી વૃત્તિ, સંસારમાં ખાસ વિલાસી વૃત્તિ હોય છે. તો કલ્પિતતા, અવિદ્યા અને વિલાસ આ બધોયની વૃત્તિ બનતી બંધ થઈ જાય, બ્રહ્માકાર વૃત્તિ થાય એટલે. તો અહીંયા એના આધારે આપણો આખો વ્યવહાર ગોઠવાયેલો છે. જ્ઞાનીનો વ્યવહાર આપણે જોઈએ તો આપણને એમ લાગે છે કે આ બહુ મજા આવી જાય છે હવે જીવનમાં. તો પૂછીએ કેવી મજા આવે છે, તો કે હવે તો પોતાનું સ્વરૂપ છોડી શકાતું જ નથી, ભૂલાતું જ નથી. તો એ આનંદ છે પોતાનો, નિર્વિકલ્પ નિરાકારતાનો. તે ક્યાં સુધી રહે છે? ભૂલથી જો ઉપાધિ વાળું જગત, અંદર ઉપાધિથી જગત ઊભું થઈ જાય તો પછી આનંદ તૂટી જાય છે. જો પોતાને છોડાય જ નહીં એવી બ્રહ્માકાર દશા, એક ભૂમિકા ઊભી થઈ જઈ તો પછી ઉપાધિથી ઊભું થયેલું જગત એ ક્યાં રહ્યું? કોઈ ઉપાધિથી ઊભું થયેલું જગત રહેતું નથી. તો કોઈ જાતનો ભેદ પામતી નથી એ ભૂમિકા. નોખી નોખી અવિદ્યાની દશાએ બનતી નથી, બીજા કોઈ જ્ઞાનની દશાએ બનતી નથી, ફક્ત જ્ઞાન રૂપા છું. તો જેમ ભૂલથી એકના જ્ઞાનથી બીજું પકડી જાય છે, ભ્રાંતિમાં ઘણા બધા એવા દાખલા બને છે, વ્યવહારમાં બને છે કે આપણી રેલગાડી ઊભી હોય તો દોડતી દેખાય આપણને, ઝાડો દોડતા દેખાય છે, શીપના બદલે ચોરડીનું જ્ઞાન થઈ જાય છે. હા, એટલે
જ્યારે ચિત્તમાં રૂપું દેખાય તો એ ભૂલ ચિત્તના જ્ઞાનથી થાય, અને ચિત્તના જ્ઞાનથી ચિત્તનું જ્ઞાન થઈ ગયું તો રૂપાનું જ્ઞાન જે છે હતું એ દૂર થઈ ગયું. તો દૂર થઈ ગયું એટલે શું થયું કે રૂપું નથી. એમાં પછી નોખી મહેનત કરવાની આવતી નથી. એકને જાણ્યું છે એટલે બીજું નથી એ ખ્યાલ આવી ગયો. જાગ્યા છીએ એટલે સપનામાં જે તો એ સપનું જ નથી, તો પછી એની અંદર ઊભી થયેલી પ્રક્રિયાઓ ક્યાં રહી? તો આ રૂપું નથી એ વાક્ય નો આપણે દ્રઢતાથી વિચાર કરો તો રૂપું નથી એનો મતલબ શું થયો કે રૂપુને પ્રાપ્ત કરવાનો એ મહેનત બંધ થઈ ગઈ. પાણી નથી, ઝાંઝવા છે, ખબર પડી જાય પાણી નથી, તો પાણી નથી એનો મતલબ શું થયો કે જે પાણી પીવાની લેવા જવાની આશા હતી એ દૂર થઈ ગઈ, ઓટોમેટિક કરવાની નથી, દૂર થઈ ગઈ. એવી રીતે આપણે કહીએ છીએ કે મેરે અપને સિવા કુછ નહીં, મારા સિવાય બીજું કઈ નથી. ત્યાં જગત ને જગતના વિષયો ને એમાંથી આશા ને એમાંથી સુખ મેળવવાનું ને એમાંથી ભય ઉભો થતો કાંઈ ના રહે. એક જ વાક્યમાં તત્વમસી તે તું છે. તો આ વાક્યથી શું ભૂમિકા ઉભી થઈ આપણી? એક અખંડ મંડલાકારમ સચ્ચિદાનંદ સ્વરૂપ વાળી પોતાના અંતઃકરણની એક વૃત્તિ ઉત્પન્ન થઈ હતી. અંતઃકરણની વૃત્તિ જ થઈ છે, બ્રહ્માકાર વૃત્તિ છે એ વૃત્તિ જ કરે છે તૈયાર. તત્વમસી બોલતાની સાથે લાડવા જેવું પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવી અંતઃકરણની વૃત્તિ ઉત્પન્ન થઈ. તો એ ટાઈમે વિરોધી વૃત્તિઓ જેટલી હતી, કલ્પિત, અવિદ્યાવાળી, વિલાસવાળી વૃત્તિ, એ નિવૃત્ત થઈ જઈ નહીં, પણ એ અંતઃકરણની વૃત્તિ જે ઉત્પન્ન થઈ ને અખંડ મંડલાકાર વૃત્તિ, એ વૃત્તિ એના વિરોધી વૃત્તિઓને નિવૃત્ત કરે છે. એ વૃત્તિ એટલે કે અજ્ઞાનનો પડદો કોણ તોડે છે? તત્વમસી અથવા અહમ બ્રહ્માસ્મિ. એક વૃત્તિ ઉભી થઈ એ બીજી વૃત્તિઓને નિવૃત્ત કરે છે, વૃત્તિને નિવૃત્ત કરે છે. જેમ એક અહંકારી હોય, જ્ઞાનનો અહંકાર લે અને બીજો એનાથી વધારે જ્ઞાન વાળો આવે ને એનો અહંકાર તોડી નાખે. વૃત્તિથી એક વૃત્તિનો પરાજય ને બીજી વૃત્તિનો જય. તો જે અવિદ્યાવાળી કલ્પિત વિલાસી વૃત્તિ હતી સંસારમાં વિષયોના સંબંધ વાળી થઈ અને જે નાચતી હતી કૂદતી હતી એ વૃત્તિ નિવૃત્ત કરે છે. કોણ? બ્રહ્મ દશા વાળી વૃત્તિ. તો એ શું થયું પરિસ્થિતિ કે પેલા જે અખંડ એક ભાવ થઈ ગયો કે બીજું કઈ નથી જેવી ભૂમિકા થઈ ગઈ, તો જે પેલા ભૂલથી વસ્તુ વાળું જગત, પદાર્થ વાળું જગત હતું એનો નિષોધ થઈ જાય. તો આ જગત એ અનુભવ એવો છે કે આ જગતનું કોઈ પ્રમાણ જ મળતું નથી, છે જ નહીં કશું. કલ્પિત બધું ઊભું કરેલું છે, વિલાસના ભાવથી ઊભું કરેલું છે, વાસનાના ભાવથી બધું ઊભું કરેલું છે પ્રપંચથી. તો હવે પ્રપંચ જે છે નહીં, અને હોય તો કોઈ દિવસ બાદ થાય નહીં હોય એ વસ્તુ. જેટલું બાદ થાય છે એ બધું સત્ય નથી, હતું જ નહીં એટલે બાદ થાય છે. કલ્પિત હોય એ બધું બાદ થાય. તો પ્રપંચનો કોઈ અંશ છે નહીં. તો શાસ્ત્રો તો જણાવે છે, શ્રુતિ એ કહે છે કે ભાઈ પ્રપંચની નાબૂદી કરો, નિષેધ કરો. તો એ કહેવા શું માંગે છે બધાય કે જે નથી જણાતું અને જે જણાય છે એ બધાનો અર્થ શું છે એ અર્થને જણાવે છે. આ નિષેધ કરવાનો મતલબ એક નથી જણાતું અને એક ઊભું થયું છે જોઈ લો, અને હકીકતમાં નથી. તો એની અંદર ભાવ ઉભો શું થયો? બધા અર્થો જાણ્યા, નથી એનો અર્થ જાણ્યો, કલ્પિત જણાય છે એનો અર્થની ખબર પડી. તો શાસ્ત્રો અને અનુભવીઓ પ્રવચન દ્વારા તમને અર્થો જણાવે છે. અને ખરી રીતે એ પ્રપંચનો કોઈ
હયાતી જ નથી, બની જ નથી, પ્રપંચ છે જ નહીં. તો છે તે તો એ માયા બ્રહ્મરૂપે છે, પ્રપંચ એ બ્રહ્મરૂપે છે. એનું મુખ્ય અધિષ્ઠાન કોણ છે? એક જ બ્રહ્મ છે બધાનું. વિવર્ત અને ઉપાદાન કારણ બ્રહ્મ જ છે. એટલે અધ્યસ્થ જે વસ્તુ થઈ, અધ્યાસ કરી 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 એનો એ બાપ એક થયો બ્રહ્મ, અને અધ્યસ્થ નો અભાવ થઈ ગયો. અધ્યસ્થ ને કાઢ્યું, અવિદ્યાને દૂર કરી. તો એ અભાવ જે છે એનું સ્વરૂપ જે છે અભાવનું, એનો બાપો એક જ છે. બંનેના દીકરા છે. આ એકનું હોવું થાય છે ને એકનું ના હોવું થાય છે. તો બંનેનું અધિષ્ઠાન બ્રહ્મ છે. એક અધ્યસ્ત થયેલું એટલે કલ્પેલું જે છે, અને બીજું જ્ઞાનથી કલ્પેલું બાદ થાય છે. તો બંનેના સ્વરૂપનું અધિષ્ઠાન એક જ છે. તો પછી જગત કેમ દેખાય છે? તો એટલે ભ્રાંતિ છે. મૂર્ખાઓને દેખાય છે, જ્ઞાનીને ના દેખાય. જ્યાં અજ્ઞાનીની વૃત્તિઓ પરિચ્છિન્ન થઈ અને જગતને સત્ય માને છે, તો પરિચ્છિન્ન થઈ અને જગતને સત્ય માને છે, તો બ્રહ્મદશામાં કઈ રીતની હોય વૃત્તિની પરિસ્થિતિ? તો એ દશામાં આત્મ સાક્ષાત્કાર છે, એમાં જગત નથી. અને બ્રહ્મ વ્યવહારિક છે કે તો ખાલી માનમાં બ્રહ્મ માત્ર વિષય વાળો છે. એ બધું માન્યતા. પ્રપંચ હોય તો એને નિવૃત્ત કરવાનો હોય. જ્યારે અજવાળું થઈ અને રાંધવાનું જ્ઞાન થાય છે અજવાળામાં, તો સાપને નિવૃત્ત કરવાનો નથી રહેતો, કારણ કે સાપ હતો જ નહીં. હોય તો એને દૂર કરવાનો હોય. રાંધવાનું ચોંટી ગયેલો હોય નોખો ઉખાડવો પડે. પ્રપંચ હોય તો એની નિવૃત્તિ થાય. પ્રપંચ છે જ નહીં. તો પ્રપંચને અજ્ઞાન નથી છતાં દૂર તો થાય છે, એમ કહેવાય છે ને અનુભવાય છે આપણને. તો ક્યાં સુધી કે જ્યારે અંતઃકરણની વૃત્તિ બ્રહ્માકાર થાય છે, ત્યારે અજ્ઞાન બધું દૂર થાય છે અને સ્વપ્નવત લાગે છે, પ્રતીતિ માત્ર હતું. તો એની વૃત્તિમાં કોઈ એવો જેને છે એમ પણ ના કહી શકાય વૃત્તિમાં, અને નથી એમ ના કહી શકાય, કારણ કે બંને અનુભવ વૃત્તિ કરાવે છે. એક વસ્તુ છે એનો અનુભવ વૃત્તિથી થાય છે, નથી એનો અનુભવ વૃત્તિથી થાય છે. તો વૃત્તિનો ધર્મ કયો છે? વૃત્તિ અજ્ઞાનનો ધર્મ છે, ચેતનનો ધર્મ છે? તો ના, અનિર્વચનીય છે વૃત્તિ. અનિર્વચનીય ધર્મ વૃત્તિમાં રહે છે. વૃત્તિ પોતે હકીકતમાં અજ્ઞાનનું કાર્ય છે. હા, વૃત્તિ બની એટલે અવિદ્યા બની, સમજી લો. અને છતાંય એ અવિદ્યા બની ગઈ છે, અજ્ઞાન બની ગયું છે, તો અજ્ઞાનને દૂર કરે કોણ કરે છે? તો એ વૃત્તિ. તો બંને કલ્પિત થઈ ને. વૃત્તિ અવિદ્યા ઉભી કરે છે, વૃત્તિ અવિદ્યા મટાડે છે. તો બંને કલ્પિત છે, અને છતાં બે એની અંદર રમત થાય છે, આવું બને છે. તો અવિદ્યામાં કેટલાય દોષ છે. ભૂલથી દોરડામાં હાથ થઈ જાય છે, આવું બધી ભ્રાંતિઓ થાય છે. તો ઘણા બધા દોષો છે. તે આ એવો દોષ છે, સમજી લો ને. બીજું શું માનવાનું આમાં? આ તો યુક્તિઓ પ્રયુક્તિઓથી સરવાળે પોતાનું હોવું એ દ્રઢ નિશ્ચય વાળું થાય. લાંબા સમય સુધી કાયમ માટે એક જ દશા રહે, અંદર બીજી કોઈ પરિચિંતા આવે નહીં. જો બધું બ્રહ્મથી એટલે આપણી પોતાની જ્ઞાન નિષ્ઠાથી નોખું નથી, તો વ્યવહાર પણ એનાથી નોખો નથી. જેવી વૃત્તિ થાય છે એવી વસ્તુ આમ તો જોવામાં આવે છે. તો જોવા વાળો જે છે ને, એને એનું પોતાની ભૂમિકા બદલી નાખી છે. વૃત્તિના રૂપે જગત દેખાતો હતો, તો એને જોનારો બદલાઈ ગયો અને એના ચશ્મા બદલાઈ ગયા છે આખા. તો એ જોનારો જે છે એને વૃત્તિ એ બાધિત થઈ ગયેલી હોય છે, અને એને બધી જગતે બાધિત થાય છે, વસ્તુ એ બાધિત થાય છે. મતલબ શું થયો? અદ્વૈત જ્ઞાન ઉભું થઈ ગયું છે. બ્રહ્મથી નોખું કઈ નથી, તો વ્યવહારે નોખો નથી પડતો.
ઓટોમેટિક અનિર્વચનીય ભૂમિકા છે આ બધાની. કર્યું છે તો વ્યવહારમાં એમ કેવું પડે કે આ થઈ ગયું, મસ્ત રીતે થઈ ગયું. અને પોતાની ભૂમિકામાં આપણે રહીએ છીએ તો કશું નહીં, બધું ખાલી લટકી રહ્યું છે. પાણીની અંદર રોજ 25-50 લીટીઓ દોરવાની, અને એ લીટીઓને રોજ પાછી ગણવાની કે ઓછી નથી થઈ ને. જેટલી લીટીઓ દોર્યો 5 મિનિટ સુધી પાણીમાં, અને 6ઠી મિનિટે એ લીટીઓને ગણવાની, અને 5 જણા ભેગા થઈને લીટીઓ કરવાની, એટલે હરીફાઈ કરવાની. જેને વધારે લીટીઓ આવે એને ઇનામ. તો દોરો લીટીઓ, ચાલુ કરો બધાય પાણીમાં. કોણ વધારે દોરે છે? તો કે પાણી લીટીઓ થતી જ નથી, છે જ નહીં ને. તો તમારામાં ક્યાં જગત છે? બ્રહ્મ ભાવ સિવાય બીજો કોઈ ભાવ જ ઉત્પન્ન થતો નથી. તો નિષેધ શબ્દ આવે છે કે નિષેધ કરવાનું કરવાનું કરવાનું, કોઈ કરવાનો વિષય જ નથી. નિષેધ શબ્દ જ નથી, વાત નથી, વાણી નથી, અનુભવ નથી, તો શબ્દનો અર્થ ક્યાં રહ્યો? નિષેધ શબ્દનો કોઈ વિષય નથી, તો પણ અંતઃકરણમાં ની એની એવી વૃત્તિ થતા બીજું છે. એવો બ્રહ્મ ઉભો થાય અજ્ઞાનીને, અને જ્ઞાનીને ઉભો ખાલી પ્રતીતિ માત્ર થઈ અને નિરાશ થઈ જાય, પાણીની લીટીની જેમ થઈ જાય. તો વ્યવહાર માયામય છે, બધોય માયામયમાં જ વ્યવહાર છે. તો વ્યવહાર માયામય હોવાથી માયા જેવો થઈ જાય છે, માયાપણા વાળો થઈ જાય છે. એ પારમાર્થિક નથી થતો. વ્યવહાર કોઈ પારમાર્થિક છે જ નહીં. હવે જ્યાં સુધી પોતાનો અહમ અસ્મિ પરબ્રહ્મનો વિચાર નથી થયો ત્યાં સુધી વ્યવહાર સાચા જેવો લાગે, પણ હકીકતમાં કોઈ અસ્તિત્વ અસતનું છે જ નહીં. પ્રતીતિ માત્ર છે, તેને સ્વપ્નની માફક બધો વ્યવહાર થવા લાગે છે. એની દશા એકાકાર બ્રહ્મનિષ્ઠા થઈ જાય તો બધું ખાવાનું, થવાનું, કામ કરવાનું બધું ભાર વગરનું, સ્વપ્નની જેમ. કર્યું નથી, કર્યું એવું લાગે તો પકડવાનું નથી. સપનામાં રાતે 20 લાખ રૂપિયા ઉછીના હાલ દીધા છે દેવરામભાઈએ, અને જાગતા એ માણસ સામે બેઠો પણ માગતા જ નથી. એટલે નુકસાન પડે, માગી લો પણ શું માગે? સપના માગે તો આમ સપનામાં જેવો વ્યવહાર થઈ જાય એવો વ્યવહાર છે આ. અને જો આ જે વ્યવહારો થાય છે માયાના આધીન, તો જો સાચા હોય તો જ્ઞાનથી નિવૃત્ત થઈ જાય. ચીપમાં રૂપું નથી તો ચીપનો પ્રકાશ થઈ ગયો, ચીપને જાણી લીધી છે તો રૂપાનો અનુભવ એમાં રહેતો નથી, મેળવવાનો નથી રહેતો. તો બ્રહ્મમાં જગત નથી અને જગતનો અનુભવ, એ શું થયું? અપ્રમાવૃત્તિ થઈ એની. બ્રહ્મમાં જગત નથી અને જગતનો અનુભવ, જગતને માનવા લાગ્યા, સાચું માનવા લાગ્યા, તો એ અપ્રમાવૃત્તિ થઈ. તો પ્રમાવૃત્તિ કઈ? ચીપમાં રૂપવું નથી, ચીપલામાં રૂપવું નથી, તો એ પણ અપ્રમાવૃત્તિ છે. તો પ્રમાવૃત્તિ જે છે એ આવરણ તોડવા વાળી જે વૃત્તિ તૈયાર થાય છે એ પ્રમાવૃત્તિ છે. આ વૃત્તિ જે છે, આ વસ્તુ, આ ફલાણું, આ ઢેકણું, તો એ આની અંદર બ્રહ્મ આવવું જોઈએ, એના બદલે જે ઘૂસી જાય છે, આ ખુરશી, તો એ વખતે આ કાંઈ નહીં, આ ચેતન, આ હું, એટલે વસ્તુ, બધામાં વસ્તુ. તો આ એક વૃત્તિ છે, એમાં બ્રહ્મ આવવો જોઈએ, એના બદલે જગત આવે છે. એ સ્વપ્નની માફક ખાલી જ્ઞાનનો આભાસ છે, જ્ઞાન નથી. જે સત્ય છે એ કોઈ દાડો દેખાતું જ નથી. વસ્તુઓ જેટલી દેખાય છે તે આંખનું પ્રમાણથી પરમાત્મા સિદ્ધ થતો નથી. પ્રપંચ દેખાય છે એટલે એ મિથ્યા છે નહીં, દેખાય છે. પણ આત્મા સત્ય છે
અને એ કોઈ જોવાનો વિષય નથી. જે દેખાય છે તે કોઈ સત્ય નથી, અને જગતનું અધિષ્ઠાન કઈ છે જ નહીં. માટે સત્યમાં નામ રૂપ ગુણ ત્રિપુટી, જેટલી ત્રિપુટી છે એ ત્રિપુટી બાદ થઈ જાય છે. અને પોતાનું જ્ઞાન છે એનું જ નામ છે કે અજ્ઞાનની નિવૃત્તિ. પોતાનું જ્ઞાન છે એનું જ નામ છે કે બંધનમાંથી મુક્તિ. પણ અજ્ઞાન દશામાં અજ્ઞાન વાળો વ્યવહાર થાય, અને જ્યારે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી એવા વાક્યથી અંતઃકરણના પરિણામ જે બની ગયું છે અવિદ્યાનું, તો એ તરત જ દૂર થઈ જાય. તો તે તું છે એમ કહેતા બાકીનું બધું ખરી પડે, બીજું તું નથી એમ કહેવાનું નથી. તો વૃત્તિથી સાક્ષાત્કાર થયો છે એવું ખાલી બોલાય, ખરી રીતે તો વૃત્તિ છે એ આવરણ ભંગ જ કરે છે, અને વૃત્તિની સાથે રહેલો જે ચેતન છે એ જ્ઞાન કરે છે. પ્રકાશ પોતે જ જ્ઞાન, પોતાનું જ્ઞાન રૂપા. એટલે ભેદો કોઈ છે નહીં, અને પારમાર્થિકતામાં ફક્ત ને ફક્ત કોઈ પ્રપંચ નથી, કોઈ વિચાર નથી, કોઈ અવિચાર નથી, કશું જ કઈ રહેતું નથી. અને છતાંય જ્યારે આકર્ષણયુક્ત પદાર્થો આપણે ખેંચવાની કલ્પનામાં જે તાકાત છે, પદાર્થોને ખેંચી અને અનેક ગણો જથ્થો કરવો, પદાર્થોનું સ્વરૂપ બહુ વાળથી 10,000માં ભાગનું છે. તો એમાં વધઘટ આપણને દેખાય છે, સ્થૂળતા સૂક્ષ્મતા. કઈક વખતે એવું થાય છે કે અમુક આખા 1 વર્ષ સુધી આખા કુટુંબમાં ભયનું મોજું રહેતું હોય, કઈ હુજ જ ના પડતી હોય, પછી ભુવાઓ પાસે દોડે કે અમારે તકલીફ છે. તો એ માહોલ એવો આકર્ષણ ક્ષેત્ર જેવું ગંધાતું બનાવી નાખ્યું છે, અને કલ્પિત છે. કલ્પિત ને વૃત્તિના આધારે ખોટા રૂપિયા ભેગા કરીને થપ્પો મારી દીધો અંદર, અને એનું પરિણામ ભોગવીએ કે દુઃખી છીએ સુખી છીએ. તો સ્વયંભૂ પોતાનું જ્ઞાન થાય તો સુખ દુઃખ ક્યાંય રહેતું નથી. નવું આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય પોતાનામાં, એટલે પછી ભૂવો એમ કે મારી માતાએ કામ કરે. હવે આ પરિણામ શ્રદ્ધાથી, વિશ્વાસથી, પોતાના જ્ઞાનથી આવે છે. બધું આનંદનું પરિણામ લાવવાનું છે. તો સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય.